રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ દ્વારા રાજ્યની તમામ કોર્ટમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે અમદાવાદ ગ્રામ્ય કોર્ટ નવરંગપુરા ખાતે પણ લોક અદાલતનું આયોજન કરાયું હતું, જેમાં પ્રી લિટિગેશનના કેસ, મોટર અકસ્માત વળતરના કેસ, ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના ચેક રિટર્નના કેસ અને લગ્ન વિષયક તકરારના કેસોનું સુખદ સમાધાન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ મોટર અકસ્માત વળતરના કેસીસમાં પક્ષકારોને વીમા કંપની દ્વારા સમાધાનની રકમ પેટે ચેકોનું વિતરણ કરવામાં આવ્યું હતું। સમગ્ર ગુજરાત રાજ્યની અદાલતોમાં આજરોજ લોક અદાલત યોજવામાં આવી હતી, જેમાં કુલ 5,48,000થી વધુ કેસો મૂકવામાં આવેલા અને અત્યાર સુધીમાં કુલ આશરે 3.5 લાખથી વધારે કેસો ફેંસલ થયા છે। આજરોજની લોક અદાલતમાં ફેમિલી ડિસ્પ્યુટના કેસો, ચેક બાઉન્સના કેસો, મોટર અકસ્માતના વળતરના કેસો મૂકવામાં આવેલા, જેમાં મુખ્યત્વે સુરત ખાતે એક કેસ જે છે જેમાં 50 લાખ રૂપિયાનું વળતર અને 5 વર્ષ જૂનો કેસ ફેંસલ થયો છે।